નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યુઓલેન્ડ કંપનીનું સાવ નવું ટ્રેક્ટર ન્યુઓલેન્ડ 3037 TX ફક્ત ખેડૂતે નવું લીધું છે ને ફક્ત 24 કલાક હાલ્યા છે. હાલેલું હતું ત્યારથી એવા પ્રોબ્લેમ આમાં ચાલુ થયા છે. એટલે ખાસ કરીને ભાઈ કોઈ ખેડૂતો ન્યુઓલેન્ડ કંપનીનું ટ્રેક્ટર લેવા જાવ તો પહેલા 10 વખત વિચારીને લેવા જાજો, કારણ કે 24 કલાકમાં ખેડૂતને એટલી જગ્યાએથી ઓઇલ જવે છે કે તમને એવી ફિલિંગ આવે કે આપણે કોઈ એસેમ્બલ કંપનીનું ટ્રેક્ટર લીધું હોય તો એટલી જગ્યાએથી તો ઓઇલ નો જ જવે એમાંથી પણ. અને તમને બતાવું કઈ કઈ જગ્યાએથી જવે છે. અને બીજા એક મીટરનો પ્રોબ્લેમ છે નવા ટ્રેક્ટરમાં. હવે કોઈ પણ ખેડૂતને જો 6-7 લાખ રૂપિયા નવા ટ્રેક્ટર ક્યારે આપણે લેતા હોય કે ભાઈ આપણે એમાં 10 વર્ષ જોવું ન પડે, અને જો 24 કલાક હાલી અને વારંવાર શોરૂમ અથવા તો શોરૂમના કારીગરોને ફોન કરવો પડતો હોય અથવા તો કંપનીમાં ફોન કરવો પડતો હોય ભાઈ મારા ટ્રેક્ટરમાં આ પ્રોબ્લેમ થાય છે, આ પ્રોબ્લેમ થાય છે, તો એ કોઈને યોગ્ય ના લાગે. એના માટે કોઈ નવું ન લેતું હોય. આ ટ્રેક્ટર તમે અત્યારે ઓઇલ જવે છે અને જોવો ને તો તમને એમ થાય કે કોઈ કંપની સારી કંપનીમાં ફિટિંગ નથી થયેલું, કોઈ હાથ બનાવટ હોય ને એના જેવું તમને લાગશે. તો ખાસ કરીને ઘણી બધી આમાં અત્યારે 145 કલાક ટ્રેક્ટર હાલી ગયું છે. ત્યાં સુધી ખેડૂતે કંપનીમાં પણ વાત કરેલી છે, શોરૂમમાં પણ વાત કરેલી છે, અને જવાબ એવા મળેલા છે કે ભાઈ જેટલી જગ્યાએથી તમારે ટ્રેક્ટરમાં ઓઇલ જવે છે એ બધી જગ્યાએથી રીઓપન કરી, એટલે કે બીજી એક વખત ટ્રેક્ટરને આખું ખોલી અને પાછું એનું સોલ્યુશન થાય, બીજો એનો કોઈ રસ્તો નથી. તો ખેડૂતનું એવું કહેવાનું છે કે ભાઈ અમે રીઓપન કરાવવા માટે અથવા તો ગેરેજે લઈ આવવા માટે અમે નવું ટ્રેક્ટર લીધેલું નથી. એટલે ખાસ વિડીયો બનાવવો પડ્યો, કારણ કે આવા ટ્રેક્ટર અમુક આવી જતા હોય છે, બધા ના આવતા હોય, પણ આવું જો આવી જશે તો તમને ન્યુઓલેન્ડમાંથી કોઈ સારો જવાબ મળશે નહીં, અને એના કોઈ કંપની પાસે સોલ્યુશન પણ નથી. પેલા તમે જોવો તો રેડિએટરમાંથી પાણી આવ્યું ત્યારે સતત નીકળ્યા જ રાખે છે. અત્યારે પણ નીકળેલ છે. અમે જરાક વાર ચાલુ કર્યું તો જો આ બધી જગ્યાએ અહીંયા જારીમાં ઢોળેલ છે, સામે પણ છે એવી રીતે. આની પેલા બહુ નીકળતું હતું, તો આવ્યા હતા એટલે થોડાક બોલ ટાઈટ કરી ગયા પાઇપલાઇનનું નાન તેન, એટલે થોડુંક ધીમું પડી ગયું છે, પણ હવે પાછું નીકળવાનું ચાલુ થયું છે. ઓઇલની જો વાત કરીએ તો ફરતી બાજુ અહીંયાથી જવે છે, આ બાજુથી તો જવે છે, સામેની બાજુ આ રીતે જવે છે, અહીંયા પંપમાંથી બધે નીકળે છે, સ્લેપની બાજુમાં નીકળે છે. પછી આ બાજુ તમે જોઈ શકો છો, જે જગ્યાએ સાંધા છે ત્યાં બધી જગ્યાએ ઓઇલ જવે છે. આ બાજુ લઈ લ્યો ભાઈ. અહીંયા બંને બાજુથી જવે છે, તમે જોઈ શકો છો. આ ફરતી સાઈડથી જવે છે, આખા ઉપર નીચે બધામાંથી. અત્યારે ધૂળ ચડી ગઈ એટલે અમુક ટકા પછી ધૂળમાં જે છે ઓછું દેખાતું હોય છે. અહીંયા બતાવો જો આ બાજુ છે, અહીંયા છે. અહીંયા આ રીતે ફિલ્ટરનું જે સાંધો આવે ત્યાં પણ નીકળે છે. આ ફરતી બાજુ જવે છે ઝીણું ઝીણું બધામાં. ઓઇલ તો નીકળે જ છે, સાથે મીટર પણ ફેલ છે, અત્યારે ખરાબ જ છે. મીટર જે આરપીએમ કાંટો હોય હાલતો જ નથી. એના માટે એક વખત નવું મીટર નાખી ગયા, એક વખત નવું ઓલ્ટરનેટર નાખી ગયા છે શોરૂમ વાળા ભાઈ, પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. હવે ઉપર કમ્પ્લેન એમ લેખિતમાં આપેલી છે શોરૂમ વાળાએ કંપનીમાં, એવું કહેવામાં આવ્યું છે તમે જાતા હોય કલાક 2 કલાક હાલો એટલે આખું એટલે આરપીએમ કાંટાનું કોઈ પણ રહેતું જ નથી. કાંઈ ગમે એટલો રેસ હોય 20-25 ઉપર વયો જાય. જેની એક ક્લિપ તમને નાખું છું, જે 0 રેસમાં ઓછા રેસમાં હાલે છે, અને જો કાંટો કઈ રીતે હાલે છે. તો આવા બધા ઘણા બધા ફોલ્ટ છે, અને નવું ટ્રેક્ટર લઈ અને આ ખેડૂત તો એવું કહી શકીએ કે આપણે હેરાન થાય છે. અને આ ખેડૂતની થોડીક હું તમને સ્ટોરી કહી દઉં તો આ ભાઈ પાસે ઘરની ખેતી માટે ખેડવા માટે ટ્રેક્ટર લીધું છે, અને 3 ટ્રેક્ટર છે ટોટલ. મહિન્દ્રા યુઓ છે, મહિન્દ્રા યુવરાજ છે, અને એક ન્યુઓલેન્ડ 3037 TX મોડેલ હતું, 1200 કલાક હાલેલું ફક્ત. પણ ભાઈ નવાના શોખના કારણે કે ભાઈ આપણે સારી વસ્તુ વાપરવી છે, પોતાને 100 વીઘા જેવી જમીન છે, એટલે સારી વસ્તુ વાપરવા માટે થઈને નવું ટ્રેક્ટર વેચી એને પણ નવું જ કહી શકીએ આપણે, 1200 કલાક હાલેલું, અને પાછું નવું છોડાયું કંપનીમાંથી. પણ હવે અફસોસ થાય છે, કારણ કે પ્રોબ્લેમ તો ઉભા થતા હોય પણ પ્રોબ્લેમના કોઈ રસ્તા નથી, અને રસ્તા છે તો આપણા મગજમાં ના બેસે એવા રસ્તા છે. ખાસ કરીને હવે ખેડૂતનું એવું કહેવાનું છે કે ભાઈ મારે રીઓપન એટલે કે ખોલાવવું નથી ટ્રેક્ટરને આટલી જગ્યાએથી, અને શોરૂમ વાળાનું પણ કંપની વાળાનું એવું કહેવાનું છે કે ભાઈ એનો બીજો કોઈ ખોલ્યા સિવાય રસ્તો નથી. અને કોઈ ખેડૂત મિત્રો આ રીતે ટ્રેક્ટર જો નવું લેવા માંગતા હોય, અને જો એ પણ આ રીતે પ્રોબ્લેમ વાળું ટ્રેક્ટર તમારે આવી જશે તો ખાસ ધ્યાન રાખજો ઓલેન્ડ કંપનીમાં જવામાં, કારણ કે આ ખેડૂતને જવાબ એવો મળ્યો છે તો ઓલ ગુજરાતમાં આવો જ મળવાનો છે, એ તો પાકું છે. કારણ કે આપણે ઉપર લેવલ સુધી વાત પણ આ બાબતમાં કરેલી છે,
પણ એનો કોઈ સારો રિસ્પોન્સ મળેલો નથી. આગળ આ ટ્રેક્ટરનું શું રિઝલ્ટ આવે છે એ પણ તમને જણાવીશું કે ભાઈ કેવા કંપની તરફથી જવાબ મળે છે, કયાનો સોલ્યુશન થાય છે કે આમને આમ રહે છે, એ પણ આપણે આગળ વિડીયો દ્વારા જણાવીશું.